નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું. આજે આપણે ચેપ્ટર 5 ના સ્વાધ્યાય 5.2 ના બાકીના જે પ્રશ્નો રહ્યા છે એ જોવાના છે. વિકલન. વિદ્યાર્થીઓ, ઉમ્મીદ કરું છું તમે સૂત્રો જે મેં તમને 5 વાર લખવા માટે આપ્યા હતા એ તમે એકદમ પ્રામાણિકતાથી લખ્યા હશે. અને વિડિયો જોતા પહેલા એકવાર પાછું તમે એકવાર લખી લો, જોઈને અથવા જોવા વગર. જે મેં તમને લાસ્ટ સૂત્ર બધા આપ્યા હતા ને વિકલનના એ, ત્યારબાદ તમે ચાલુ કરશો તો તમને સરળ લાગશે. તેમાં આપણો નેક્સ્ટ પ્રશ્ન છે ભાઈ, cos x³ ગુણ્યા sin સ્ક્વેર cos x². વિદ્યાર્થીઓ, આને પહેલા આપણે એવું લેશું અને v ગુણાકારનો નિયમ લાગશે, કારણ કે બંને રીતે અલગ છે. એટલે x ને સાપેક્ષ વિકલન કરતા આ રહેશે તમારું dy/dx. અહીંયા ગુણાકારનો નિયમ લાગશે આ રીતે, d dx of cos x³ ગુણ્યા sin સ્ક્વેર x². નામાં લાગશે બંનેનો ગુણાકારનો નિયમ. એમાં આવશે પહેલું ફર્સ્ટ બીજાનું વિકલન d dx of sin સ્ક્વેર x² પ્લસ પછી બીજું sin સ્ક્વેર x² પહેલાનું વિકલન જ્યાં પ્રમાણે રહેશે d dx of cos x². વિદ્યાર્થીઓ, મેં કશું નથી કર્યું, ફક્ત ગુણાકારનો નિયમ લગાવ્યો છે. હવે હું લગાવીશ અહીંયા સંયોજિત વિધેય સમજીને આપણો સાંકળ નિયમ. સાંકળ નિયમમાં પહેલા આપણે આને જોશું. યસ, x n પ્રમાણે જોશું. એટલે 2 sin 2 - 1 વિધેય છે x² ગુણ્યા હવે sin નું વિકલન કેટલું cos x², પછી ગુણ્યા x² નું વિકલન 5x4. આ વિકલન તમારું આનું આવશે. પહેલા ઘાતનું વિકલન કર્યું વિદ્યાર્થીઓ x n પ્રમાણે, એટલે xn એટલે nx² - 1. પછી sin નું કર્યું, પછી x² નું કર્યું. તેમ અહીં જ sin² x² અહીંયા પણ આવું રહેશે. cos નું વિકલન પહેલા કરીશ માઈનસ sin ગુણ્યા હવે x³ નું વિકલન કરશું વિદ્યાર્થીઓ, જે રહેશે 3x². યસ, 3x³ - 1. એટલે તમારો અંતિમ આન્સર આવશે વિદ્યાર્થીઓ આ 2 અને આ 5 ટોટલ તેમ x4 પહેલા લખી દઈશ અને બાકીના વિધેય cos x³ ગુણ્યા sin, અહીંયા એક જ ઘાત બતાવશે વિદ્યાર્થીઓ, એટલે x² એટલે ગુણ્યા cos x5. અહીંયા કશે પણ વિધેય સમાન નથી. અહીંયા રહેશે માઈનસ આ 3x² પહેલા લખશું, ત્યારબાદ આ બધું લખવામાં આવશે sin² x5 અને અહીંયા રહેશે sin x3 જે સેમ રહેશે. વિદ્યાર્થીઓ, કશું નથી કર્યું, 3x² પહેલા લખી દીધું છે, sin² x5 લખ્યું છે અને sin x². હવે તમે જોઈ શકો આ બધામાંથી કંઈ કોમન ખરું તો તમે કોમન લઈ શકો છો વિદ્યાર્થીઓ. યસ, તમને કોમન દેખાતું હશે તો આમાંથી દેખાશે x². વેરી ગુડ. પછી sin x5 એ કોમન છે જો એક વખત. પછી cos x5 કોમન નથી, cos x3 કોમન નથી. એટલે તમારે વિદ્યાર્થીઓ જેટલું બી કોમન નીકળે એને તમારે બહાર લેવાનું છે. મને કોમન દેખાય છે x2. યસ, બંનેમાંથી લઈ લીધું મેં. પછી કોમન દેખાય છે sin x5 તો યસ લઈ લીધી પણ. હવે શું રહે છે એને અંદર મૂક્યું. આ રહે છે 10x² cos x3. ત્યારબાદ આ કોમન લઈ લીધું. ફક્ત તમારી પાસે રહેશે cos x5 અને ઓછા અહીંયા રહેશે 3. તમે x² તો લઈ લીધું છે ઓલરેડી, 10 બચાવ્યા છે. અહીંયા રહેશે sin x², x5 છે એમાંથી એક લઈ લીધી એટલે એક તો બચશે જ ને. યસ, sin x5 અને અહીંયા બચશે ઓન્લી sin x3. અહીંયા વિદ્યાર્થીઓ આ મારો પ્રશ્નનો ઉત્તર અહીંયા આવશે. જે આપણે પૂર્ણ કરીએ છીએ, પણ આ વસ્તુ એકવાર પાછી સમજાવું છું. બંને વચ્ચે ગુણાકારનો નિયમ, પહેલું બીજાનું વિકલન, બીજું પહેલાનું વિકલન. અહીંયા કેવી રીતે સમજ્યા? sin x² એટલે તમે xn નું સૂત્ર આપો વિદ્યાર્થીઓ, I1 xn ddx1
મેં એનો ઉપયોગ કર્યો છે nx⁻⁻1 આ સૂત્ર આટલે રહ્યું છે. ત્યારબાદ sin નું cos ત્યારબાદ x⁵ તો 5x⁴ nx⁻⁻1 પાછું ડિમાન્ડ થઈ ગયું છે અને આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ. ચલો વિદ્યાર્થીઓ ત્યારબાદ આગળ વધું છું પ્રશ્ન નંબર 7. એ પણ બહુ સરળ સમ છે 2 ગુણ્યા √cot x². યસ સૌપ્રથમ આપણે લખશું x ને સાપેક્ષ વિકલન કરતા r છે dy/dx. અચળને વિકલન ના લાગશે એટલે બહાર મૂકી દેવું. r છે ફક્ત ddx √cot x². વિદ્યાર્થીઓ સૌપ્રથમ મેં તમને આ સૂત્ર રિવાઇઝ કરવા કેમ છું એ તમને ખ્યાલ જ છે તો પણ પાછું બતાવી દઉં. ddx of √x 1/2√x. આ સૂત્રનો ઉપયોગ આપણે આના માટે કરીશું. જે અંદર મૂક્યું છે એને સમજો x છે એટલે તમે સમજી ગયા છો મેં શું કહેવા માંગુ છું તે. યસ r છે 1/2. આની વાત કરું છું. આખું વિધેય x છે આના પ્રમાણે 1/2√x એટલે અહીં લાગશે કેટલું 1/2 વિધેય છે. આ ખાલી મેં રૂટનું વિકલન કર્યું વિદ્યાર્થીઓ. હવે ddx નું વિકલન બાકી તો cot x². આ આપણું વિધેય બાકી રહેશે ને બાજુમાં લખી દેવાનું શું સાંકળ નિયમ. આ આપણે સાંકળ નિયમથી આને દર્શાવશું. યસ વિદ્યાર્થી બહુ સરળ છે ને એકદમ ઈઝી છે પણ મેં તમને કીધું તેમ સૂત્ર 5 વાર લખવાના ને મોઢે તો કરવાના જ તો તમને સરળ લાગશે. એટલે dy/dx રહેશે 1/√cot x². ચાલો હવે પૂછવામાં આવશે cot x² ને જોડે ખાલી cot નું વિકલન કેટલું. યસ -cos x². ને જે ખૂણો છે x² જેટલો આપણે જોયો છે એને તો તમારે x² એટલે મૂકી દેવાનું અને કુલ વિકલન બાકી તો x² નું વિકલન બાકી જે રહેશે ddx of x². આ પ્રમાણે એટલે વિદ્યાર્થીઓ અહીંયા તમારો આન્સર આ એકનો આવશે. હવે થોડું વધુ આગળ વધું છું એટલે dy/dx આપણને મળશે -cos x² ભાગ્યા √cot x². આ રીતે. અને હવે અમે વિકલન x⁻² નું કયું સૂત્ર આવ્યું ddx x² વાળું nx⁻⁻1 એટલે અહીં રહેશે કેટલું 2x⁻1 અને વિદ્યાર્થીઓ આ આન્સર આપણો ફાઇનલ આન્સર રહેશે. જેમાં મેં કશું જ નથી કર્યું ખાલી રૂટ નું સૂત્ર લગાડી 1/2 ટાઈમ્સ કરીને cot નું વિકલન કેટલું યસ -cos x²x જેમ tan નું વિકલન હતું sec²x તેમાં -cos x²x અને x² નું વિકલન એના નેક્સ્ટ સ્ટેપમાં રહેશે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા આપણો સાતમો અને છઠ્ઠો સમ એકદમ સરળતાથી પૂર્ણ થાય છે. સેમ એજ વિદ્યાર્થીઓ આગળ વધું છું જેમાં y cos of √x છે. તબી આ રીતે જશું x ને સાપેક્ષ વિકલન કરતા એકદમ સરળ છે. આપણે લઈ લઈશું dy/dx ને લઈ લઈશું ddx of cos √x. વિદ્યાર્થીઓ પાછું સેમ સૂત્ર તમને પૂછવાનું છું મેં અહીંયા પૂછીશ cos આટલાને સમજો થીટા. આ સમજો આપણો થીટા છે તો શું કહેશો cos થીટા એટલે cos નું વિકલન યસ -sin થીટા અને કુલ વિકલન બાકી જેનું બાકી તેને સાઈડ પર છોડી દેવાનું અને આવશે તો સાંકળ નિયમ પરથી. મેં વિદ્યાર્થીઓ કશું નથી કર્યું આ √x ધાર્યું છે એ મૂકી દીધું થીટા સમજીને એટલે √x નું વિકલન છોડી દીધું. હવે √x નું વિકલન કરીશ જે રહેશે dy/dx -sin √x સેમ પણ અહીંયા √x નું વિકલન કેટલું આવી મેં તો ઓલરેડી સૂત્ર લખાવ્યા છે વિદ્યાર્થીઓ જે રહેશે 1/2√x. એટલે ફાઇનલી આ પ્રશ્નનો ઉત્તર તો આવી ગયો ખાલી મેં રીઅરેન્જ કરી નાખ્યું એટલે મને આન્સર મળશે -sin √x ભાગ્યા 2√x અને આ ઉત્તર રહેશે જે આ પ્રશ્ન નંબર 8 છે. વિદ્યાર્થીઓ તમે આને થોડી વધારે પ્રેક્ટિસ કરવા માટે અહીંયા cos છે તમે sin tan sec cosec cot વિધેય મૂકીને આ પ્રશ્નનો ઉત્તર તમે ગણી શકો છો અને પ્રેક્ટિસ માટે એને લઈ શકો છો. યસ ચલો વિદ્યાર્થીઓ આગળ વધું છું પ્રશ્ન નંબર 8 પછી 9 નો
સાબિત કરો કે વિધેય x 1 આગળ વિકલનીય નથી. વિદ્યાર્થીઓ જે રીતે વિકલનીય ન હોય ને એ પાક્કું સતત તો ના જ હોય. એટલે મેં આને સાબિત કરી નાખ્યા કે આ x 1 આગળ વિકલનની વ્યાખ્યા હોતી સતત નથી. તો આપણે સૌપ્રથમ પહેલા જોશું જો x <1 તો x → 1 નેગેટિવ એટલે x - 1 આવશે શું <0 આ વિધેય <0 મળશે એટલે માના કે x - 1 તમને મળશે -x - 1. હવે વિકલનની વ્યાખ્યા લિમિટ x → 0 f of x plus h minus fx upon h. આ વિધેય x → 0 આગળની વ્યાખ્યા પરથી આપણે x = 1 આગળ ચેક કરવાનું છે. વિદ્યાર્થીઓ આ તમારી વ્યાખ્યા છે. તે જ પ્રમાણે આપણે વ્યાખ્યાને ઉકેલશું fx બરાબર લિમિટ x → 1 વિધેય અહીંયા આવશે f of આ સેમ વિધેય રહેશે અને અહીંયા રહેશે f of 1 ભાગ્યા h minus આ સેમ રહેશે x plus 1 અને આ મૂલ્ય આપણે ટોટલ આમાં અપ્લાય કરી દઈશું. જેમ તમને ઉકેલ મળશે ડાબી બાજુનો લક્ષ કરીએ. ચલો વિદ્યાર્થીઓ વ્યાખ્યા પાછી પૂછું છે એકવાર f(x) h → 0 f of x plus h minus fx by h. જે આ રીતે લઈ જઈશ x → 1 આગળ ચેક કરીશ કારણ કે આપણે પહેલા ડાબી બાજુ ચેક કરવાનું છે. પછી એ હું જમણી બાજુ ચેક કરીશ એટલે f of x plus 1 minus fx એટલે કોણ 1 આગળ ચેક કર્યું એટલે f1 upon h રહેશે. અહીંયા ફક્ત વિદ્યાર્થીઓ h વ્યાખ્યા પ્રમાણે આપણે રહેશે. હવે આ તમારે f of x plus 1 આમાંથી ડિરાઈવ કરવું છે કારણ કે જો આપણી પાસે fx x minus 1 હશે તો f of x plus 1 કેટલું બતાવશે તમને જ્યાં x છે ત્યાં x plus 1 આવી રીતે રહેશે એટલે આપણી કિંમત રહેશે x plus 1 f1 આ જ કિંમત તમારે 1 મૂકવી પડશે વિદ્યાર્થીઓ એટલે 1 minus 1 ભાગ્યા આ જે કિંમત છે તમારી વેલ્યુઝ એ આખી વેલ્યુ ટોટલી તમને એક મળશે h ના ફોર્મમાં જે અચળ રહેશે તે અચળને તમે કોઈ પણ નામ આપી શકો વિદ્યાર્થીઓ અહીંયા આપણે લિમિટ h → 0 પકડી છે એટલે h ને વિધેય પકડ્યું છે અહીંયા x છે એટલે મારી મિસ્ટેક છે અહીંયા આપણે x લખી દઈશું એટલે અહીંયા બી તમે x લખશો. હવે આને સોલ્વ કરશો તો ફક્ત તમને મળશે માનાંક x અહીંયા 0 ભાગ્યા x પણ આપણે ક્યાં જતા છે ડાબી બાજુનો લક્ષ તરફ એટલે માનાંક x ની કિંમત વિદ્યાર્થીઓ મેં લખી દઈશ કેટલી યસ ઓન્લી -x અને આ કટિંગ થઈ જશે તમને ફક્ત -1 મળશે અને આ એક વિધેય મળશે. તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ હવે હું જમણી બાજુ લક્ષ બતાવું છું. આ જ કેસ જમણી બાજુ એટલે જો x > 1 તો x → 1 પોઝિટિવ આ રીતે રહેશે આ x - 1 <0 એટલે ધન દિશા તરફ જશે એટલે આનું મૂલ્ય ખાલી ધન આવી જશે બીજું કશું જ નહીં એટલે સેમ જ રહેશે fx જેમાં આપણે કેસ બતાવશું લિમિટ x → 1 પોઝિટિવ f of x plus 1 minus f of 1 minus 1 ભાગ્યા x. વિદ્યાર્થી આ રીતે આપણે એડિંગ કરી શકીએ જેમાં આનું મૂલ્ય તમને આવશે સેમ જ આ કેસમાં માનાંક x plus 1 minus 1 અહીંયા તો તમારું f of 1 જે છે એ 1 minus 1 રહેશે એટલે ટોટલ તમને મળવાનું x → 1 પોઝિટિવ ઓન્લી માનાંક x 0 ભાગ્યા x. એટલે વિદ્યાર્થીઓએ માનાંક x નું મૂલ્ય આપણે કેટલું લેશું ધન કારણ કે આપણે ધન દિશા પકડી છે અને એને સોલ્વ કરશો એટલે મળશે તમને કેટલું 1. ફાઇનલી તમે જોઈ શકો કે આ મૂલ્ય -1 ને પેલું +1 જે સતત નથી એટલે આ વિધેય નું વિકલન શક્ય નથી. માટે હું લખીશ લિમિટ x → 1 નેગેટિવ આ જે આખું વિધેય છે f of x plus 1 minus f of 1 ભાગ્યા x not equal to લિમિટ x → 1 પોઝિટિવ સેમ જ ભાગ્યા x એ સમાન નથી માટે તે સતત નથી. તેથી fx નું x = 1 આગળ વિદ્યાર્થી મિત્રો x = 1 આગળ વિકલન શક્ય નથી આવું તમે આના અંદર કહી શકો અને આ પ્રશ્નને આપણે એન્ડિંગ કરી શકીએ વિદ્યાર્થીઓ. ચલો વિદ્યાર્થીઓ આગળ વધું છું પ્રશ્ન નંબર 10 પર જે આપણે નવમો સમ શીખી ગયા છે વિદ્યાર્થીઓ એ પ્રમાણે છે કે આપેલ વિધેય એ x = 1 અને x = 2 પર વિકલનીય નથી. એટલે એકવાર 1 પર ચેક કરાવીશ વિદ્યાર્થીઓ તમને
અને એકવાર ઉપર. તો સૌપ્રથમ આપણે જોઈએ x બરાબર 1 આગળ ચકાસ. વ્યાખ્યા જ રહેશે f(x) લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ડાબી બાજુનું લક્ષમાં f(x + 1) માઈનસ f1 ભાગ્યા x, જેમાં આ વિધેયનો ઉપયોગ કરવાનો છે આપણે, જે છે મહત્તમ પૂર્ણાંક, જેનું મૂલ્ય આપણે આ રીતે લખશું ડાબી બાજુના લક્ષમાં, જે અહીંયા રહેશે પૂર્ણાંક x + 1 ઓછા f1 એટલે પૂર્ણાંક 1 ભાગ્યા x. yes વિદ્યાર્થીઓ, પૂર્ણાંક x + 1 એટલે એક મોટી સંખ્યા છે, તેનાથી નાની સંખ્યા કેટલી હશે? x. yes, એટલે તમારી જે x ની કિંમત છે એ આવી રીતે તમે સમજી શકો. આપણે 1 થી નાની તરફની બાજુ લીધી છે અને એના અંદર આપણે અહીંયા +1 મૂકશું તો તમને આ કિંમત મળશે 1 + 1 થી 1 એટલે 2 સુધી. વિદ્યાર્થીઓ આ રેન્જ આમાં આપી દેલી છે, એ જ મૂલ્ય આપણે લખતા છે અને આને પૂર્ણાંક લગાવી દેવાનું. તો બંનેમાં નાનું કોણ? યસ, ઓન્લી 1. એ 1 અહીંયા લાગશે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઋણ આ આવશે 1. પૂર્ણાંક ની કિંમત તો 1 જ થાય એટલે 0 ભાગ્યા anything. વિદ્યાર્થીઓ 0 ભાગ્યા x, 0 ભાગ્યા 0 મૂકીશ તો યસ, આ થશે ઇન્ફાઇનાઇટ, મતલબ અશક્ય. આ જ પ્રમાણે વિદ્યાર્થીઓ આનું હવે હું જમણી બાજુ કરું છું. સેમ જ f(x) વ્યાખ્યા આ રહેશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f(x + 1) માઈનસ f1 ભાગ્યા x. વિદ્યાર્થીઓ સેમ જ લખ્યું છે પણ હું જવાનો છું ને જમણી બાજુ એટલે લખશું આ જ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ વિધેય આ રહેશે ઓછા પૂર્ણાંક ભાગ્યા x. પણ આ વખતે વિદ્યાર્થી તમારે x + 1 ની જમણી બાજુ પકડવાની છે એટલે આ વિધેયમાં જમણી બાજુ બતાવીશ. એટલે તમારે આવું સમજવાનું છે x + 1 ક્યાંથી ક્યાં આ બતાવ્યું તમને 0 to 1 1 થી નાનું થઈ તો 1 થી મોટું બતાવીશ. એટલે અહીં તમે લેશો 1 થી લઈને 2, કારણ કે આપણે જમણી બાજુ વિધેય લેવા છે તેમાં બી 1 ઉમેરી દઈશું તો કંઈક આવું પડશે એટલે 2 થી લઈને વિદ્યાર્થીઓ 3 મળશે અને આને જેવો પૂર્ણાંક લગાવી દેશે. આઈ એમ શ્યોર તમે સમજી ગયા હશો. આન્સર આવવાનો કેટલો? યસ, 2 આવશે. એટલે અહીંયા તમારું મૂલ્ય આવવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ. આ મૂલ્ય જે તમારું લીધું છે આ એમાં આવે આગળનું મૂલ્ય આવશે અહીંયા 2 -1 ભાગ્યા x. એટલે એ વિધેય તમારું આવશે જમણી બાજુના લક્ષ તરીકે આનું મૂલ્ય જે 1/x તરીકે રહેશે. એ બી ઇન્ફાઇનાઇટ છે પણ આ વિધેય શક્ય નથી એટલે આનો વિધેય આન્સર લખી શકો છો સ્ટુડન્ટ્સ ઇન્ફિનિટ. અહીં મારી મિસ્ટેક છે 0 ભાગ્યા x તમારે 0 સમજવાનું છે વિદ્યાર્થીઓ. મારી ભૂલ છે કારણ કે તમે લખી શકો છો 0 * 1/x. 0 મૂલ્ય એનીથિંગ શું થાય? 0 થશે. એટલે આ મૂલ્ય અને આ મૂલ્ય બંને સેમ નથી. માટે આપણે કહી શકાય કે fx એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. આવો આપણે ઉલ્લેખ વિદ્યાર્થીઓ આટલેથી કરી શકીએ. એક મિનિટ જરા અહીંયા પણ આપણે જોઈ લઈએ. આ રીતનું મૂલ્ય તમને આવશે 1 અને એમાં x + 1 ઉમેર્યું 1 થી મોટી સંખ્યા એટલે 2. ઓકે, રાઈટ. ચલો વિદ્યાર્થીઓ આ આપણે x બરાબર 1 આગળ ચકાઈશું. હવે આગળ વધું છું x બરાબર 2 આગળ એટલે સેમ જ આગળ વધીશ. સૌપ્રથમ હવે આપણે જઈશું x બરાબર 2 આગળ ચકાસ. વ્યાખ્યા આ છે વિદ્યાર્થીઓ f(x) લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ અહીંયા રહેશે x + 2 માઈનસ f2 upon x. એ આપણે ડાબી બાજુનું લક્ષ તરીકે વિદ્યાર્થીઓ આને આપણે સમજશું અને એમાં મૂલ્ય લાગશે આ પૂર્ણાંકમાં x + 2 ઓછા f2 તો પૂર્ણાંકમાં 2 જ રહેશે ભાગ્યા x. હવે સવાલ આવશે x + 2 બનાવવાનો જે આપણું મૂલ્ય 2 થી 3 સુધી લેશું એટલે 2 x 3. એમાં આપણે n ડાબી બાજુ જોતા છે. યસ, n ડાબી બાજુ એટલે મારી ભૂલ છે. 2 x 1 આવશે વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે +1 +2 કરશું x + 2 એટલે અહીંયા આવશે +2 અહીંયા બી આવશે x + 2 એટલે પૂર્ણ વિધેય તમારો
અહીંયા 2 છે સોરી ટોટલ તમને મળશે કેટલું 3 થી ગુણાંક x + 2 થી 4 અહીંયા ગુણાંક નહીં લખશું અહીંયા લખશું અને બંનેમાં ઓછું કયું તો 3 તે વિધેય લખવામાં આવશે એટલે લિમિટ x → 0 માઈનસ આ આવશે 3 - 2 ભાગ્યા x એટલે આ રહેશે તમારું લિમિટ 0 માઈનસ આ રહેશે તમારું 1/x એટલે 1/0 એટલે તમે ઇન્ફિનિટ કેસ લઈ જશો અને આ કેસ હવે હું લઈ જાઉં છું જમણી બાજુ જેમાં આપણે આ સમજીશું x + 2 નું જે મેં 2 થી ઓછું લીધું છે હવે 2 થી વધારે લઈશ એટલે સેમ જ વિધેય ખાલી x + 2 કરી નાખશું અને લિમિટ x → 0 પોઝિટિવ અહીંયા સેમ જ લખી દઈશ ગુણાકાર ભાગ્યા x તો વિદ્યાર્થીઓ આ વખતે મેં x + 2 ની જમણી બાજુ બતાવવાનો છું એટલે 2 થી 3 સુધી આપણો પ્રશ્ન તો આ છે ને આટલી સંખ્યા છે મારી પાસે 0 થી 1 2 3 આપણે આ ગુણાંક જોતા છે 2 થી ઓછું અને 2 થી વધારે 2 થી વધારે એટલે 2 3 સુધી આમાં બી યાદ કરાવશું 2 એડ કરી નાખીએ આ રીતે તો તમને બતાવશે 4 થી 5 અને એને જો પૂર્ણાંકમાં મૂકી દેવાનું તો મારો આન્સર પાક્કો રહેશે ઓછામાં ઓછું વિધેય કયું 4 એ 4 આપણે અહીં મૂકીશું લિમિટ x → 0 પોઝિટિવ 4 - 2 ભાગ્યા x જે આનો પણ આન્સર તમારો મળશે ઇનફાઇનાઇટ મતલબ ફાઇન્ડ આઉટ નથી થયું એટલે સેમ આન્સર તો ના જ કહેવાય એટલે આને પણ તમે લખી દેશો વિદ્યાર્થીઓ કેટલું 2/x 2/0 એટલે આ તમારું પોઝિટિવ ઇન્ફિનિટી બતાવશે વિદ્યાર્થીઓ અને આ ડાબી બાજુ કીધું તો નેગેટિવ ઇન્ફિનિટી બતાવશે પણ બંને સેમ તો નથી જ માટે અહીંયા પણ તમે કહેશો કે x = 2 આગળ આ વિધેય શું વિકલનીય છે આ રીતે તમે આ પ્રશ્નનો ઉત્તર વિદ્યાર્થીઓ દર્શાવશો અહીંયા તમે કોઈ બીજું પદ પણ લઈ શકો ને પૂર્ણાંકમાં 0 થી 3 માં મેં તમને બતાવ્યું 2 to 3 એટલે એકવાર 1 2 થી નાનું બતાવ્યું અને એકવાર 2 થી મોટું બતાવ્યું ક્લિયર યસ હવે આપણે વિદ્યાર્થીઓ આગળ વધવાના છે જેમાં વિકલનના જે સૂત્ર મેં તમને લખવા કીધેલા 5/x એને લગતા પ્રશ્નો જેમાં આવશે ગુણ વિધેય અને પ્રચલ વિધેય એને લગતા વિકલન આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચાલો વિદ્યાર્થીઓ હવે આવે છે આપણું વિધેય જેમાં ગુણ વિધેયનું વિકલન આપણે શીખવાના છે વિદ્યાર્થીઓ ગુણ વિધેય એ કઈ નથી તમારી પાસે x અને y બંને વિધેય આપ્યા છે તે સિવાયના જે વિધેય દેખાય એને તમારે અચળ કહેવાય યસ ગુણ વિધેય x અને y બંને સાઈડ પર હોઈ શકે જેમ કે આમાં જો બે સાઈડ છે તો આપણે ગણવાનું જ છે dy/dx એટલે કોની સાપેક્ષ વિકલન x ને સાપેક્ષ ગુણ વિધેયની જ્યારે વ્યાખ્યા આપું તો તમને રેખાનું સમીકરણ ખબર x + dy + c = 0 એને ગુણ વિધેય જ કહેવાય વર્તુળનું સમીકરણ ખબર ઉપવલય ખબર અતિવલય ખબર એ બધા વિધેયો તે સિવાય બીજા પણ કે એ બધા ગુણ વિધેયમાં આવે યસ જેમાં xy વિધેય છે બાકી બધા વિધેય છે તે સિવાય દેખાય અચળ છે એટલે એનું વિકલન અચળનું આપણે 0 સમજવું ચાલો સ્ટાર્ટ કરું છું અહીંયા x ને સાપેક્ષ વિકલન કરતા એટલે અહીંયા આવશે d/dx of x ઓછા d/dx of y અને d/dx of y યસ આ x તો x ની સાપેક્ષ વિકલન કેટલું 1 આ સેમ જ રહેશે વિદ્યાર્થીઓ d/dx અને અહીંયા π એટલે અચળ નું વિકલન આવશે 0 માટે તમને આન્સર મળશે d/dx = 1 આ વિધેય નો આપણે એક વિકલન ગણી dy/dx ચાલો એ રીતે અહીં વધી આગળ અહીં x y અને cos y છે પણ વિકલન કોની સાપેક્ષ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો x ને સાપેક્ષ એટલે આપણે સ્ટાર્ટ કરશું x ને સાપેક્ષ વિકલન કરતા આ બે ગુણ વિધેય જ કહેવાય મેં તમને સાદી અને સિમ્પલ ભાષામાં કેમ તો x અને y ને લખતું જે પણ ઇક્વેશન આવશે એક પાવર હોય બે પાવર હોય ત્રણ પાવર હોય એ બધું ગુણ વિધેયમાં તમારે ગણી લેવાનું એટલે અહીંયા આવશે ddx of x
of sin y અને અહીંયા ddx of cos x. આ રીતે વિદ્યાર્થીઓ આવશે. ત્યારબાદ x નો x ની સાપેક્ષે વિકલન 1. અહીંયા જરાક આપણે બ્રેક મારશું અને જોશું sin y નું વિકલન. તો પહેલા sin નું પછી y નું. યસ, sin નું વિકલન કેટલું? cos y અને y નું પછી y દેખાય છે. એક અલગ વિધેય છે કે y નું વિકલન કેટલું? x ના સાપેક્ષે dy by dx. વિદ્યાર્થીઓ sin x આપે તો તમે cos x જ લખતે, પણ sin y છે એટલે એક sin અલગ છે એવું સમજો ને y અલગ છે એવું સમજો. અને અહીંયા cos x નું minus sin x અને x નું બાકી જો મેં લખું જેમ મેં આમાં લખ્યું તો તમને આ બી ખ્યાલ આવી જશે. એટલે એક્ચ્યુઅલી આ કેટલું થશે? x નો x સાપેક્ષ 1. અહીંયા પાછું કરું છું, પહેલા sin નું વિકલન કર્યું ચેઇન રૂલ થી, સાંકળ નિયમથી, અને y નું બાકી રાખ્યું મેં dy by dx. એને જ કહેવાય ગોળ વિધેય. એટલે આ આવશે તમારું 1 cos y dy by dx minus sin x ગુણ્યા a. આપણે ડાયરેક્ટ લખી લઈએ છે cos x નું. એક્ચ્યુઅલી x નું બાકી હોય આગળ જાય ને 1 આવે એટલે અહીંયા પૂર્ણ થાય. ને પછી દાખલા આવવાનું છે અરેન્જમેન્ટ dy by dx છૂટું પાડ નાખીએ, આ પેલી બાજુ જશે એટલે -1 minus sin x એટલે dy by dx ફક્ત મળશે -1 minus sin x ભાગ્યા cos y minus common. અને વિદ્યાર્થીઓ આ એક તમારો નંબરનો આન્સર આ પ્રશ્નનું ઉત્તર મળશે, જેમાં ઉદાહરણ 25. આ પાછું સમજાવવાનો પ્રયાસ કરું છું. sin y એ કશું નથી, એક sin વિધેય ને એક y વિધેય. પહેલા sin નું વિકલન કર્યું પછી y નું કર્યું. આમાં એવું છે, પહેલા cos નું કર્યું પછી x નું લખવા ગયું પણ dx by dx શું થાય? 1. એટલા માટે અહીંયા દાખલો તમારો વિદ્યાર્થીઓ ઈઝીલી પૂર્ણ થાય છે. ચલો વિદ્યાર્થીઓ ઉદાહરણ 25 પાછું સમજાવું છું. આપણે હવે ઉદાહરણ 25 થી સમજશું અને આપણે એક્સ્ટ્રા સમજશું, કારણ કે ચોપડીમાં y sin y cos x આપ્યું છે. મેં તમને બાય મિસ્ટેક x sin y cos x સમજાવી દીધું છે. તો કઈ વાંધો નહીં, આ સમય તમે એક્સ્ટ્રામાં લઈ લો અને આ જ સમય પાછો સમજીએ. સેમ જ જવાબ છે x ને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થીઓ તમારા માટે એક ઉદાહરણ સમજો, કારણ કે આવો સવાલ પણ પૂછી શકાય પરીક્ષામાં, ત્યારે તમારે આને સોલ્વ કરવાની તૈયારી બતાવવાની. એટલે આ ઉદાહરણ 25 નંબર છે કે નહીં તમે એક્સ્ટ્રા લખી દો, કારણ કે આ x ની જગ્યાએ y છે. મૂળ ક્વેશ્ચન આ છે, કઈ વાંધો નહીં, એકદમ ઈઝી. આ સેમ રહેશે dy by dx. ચલો પાછું એ સમજાવું છું. પહેલા sin નું વિકલન પછી y નું વિકલન, sin નું cos y અને y નું કેટલું? dy by dx. અહીંયા cos નું minus sin અને x નું બાકી એ dx by dx જે 1 રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે ખાલી dy by dx કોમન કાઢી શકો. ફક્ત તમને મળશે 1 cos y અને અહીંયા minus sin x. આ કેટલો આવશે? યસ, ફક્ત 1. એટલે ફાઇનલ આન્સર dy by dx જો બનશે -sin x ના છેદમાં 1 cos y. વિદ્યાર્થીઓ અહીંયા આ ઉત્તર તમારો પૂર્ણ. આ પણ સાચો જ છે આન્સર, પણ ક્વેશ્ચનમાં અહીંયા શું છે? ચેન્જીસ છે x, એટલે તમે અહીંયા એક્સ્ટ્રા સમ લેવા કીધું છે. અને આ તમારો ચોપડીનો મૂળ